હેલો મિત્રો, આ જેઠ અને વહુની કહાનીનો ભાગ 3 છે. જો તમે ભાગ 1 અને ભાગ 2 ના જોયા હોય તો તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવા મળી જશે. આ ભાગોને પણ જોજો, મજા આવશે. હવે આપણે ભાગ 3 જોઈએ. ભાગ 3. રશ્મિ. કાકીજીને કેવી રીતે પહેલીવાર છોડ્યા? એ પણ અચાનક જ બની ગયું. એ ટાઈમે પણ હું બિલીમોરાથી આવતો હતો અને વચ્ચે બસ બગડી અને વરસાદ પણ ચાલુ અને બપોરના 12 વાગ્યા હતા. તો મેં વિચાર્યું લાવ કાકીજી બહુ યાદ કરે છે, તો આ જ ટાઈમ પણ છે અને મોસમ પણ ખરાબ છે, તો ત્યાં જઈ આવું. સાંજના ઘરે જઈશું. આમ પણ જન્માષ્ટમીની રજાઓ હતી, તો હું બપોરે કાકીજીને ત્યાં ગયો. તો કાકી ઘરે જમવાની તૈયારી કરતા હતા અને હું પહોંચ્યો. તો કાકીજીની સાથે અમે બંનેએ જમી લીધું. પછી કાકીજી કામ પર વરારીને આવ્યા. તો થોડી વાતો કરી અને મેં પૂછ્યું કેમ કાકા કે કલી કોઈ ઘરે નથી દેખાતા? એ બોલ્યા એ બંને ગામડે ગયા છે 2 દિવસ, સ્કૂલમાં રજા છે તો. પછી અમે બંને થોડો આરામ કર્યો અને 3 વાગે કાકીજીએ ચા બનાવી. હું બહાર વરંડામાં હિંચકા પર બેઠો બેઠો હિંચકા ખાતો હતો અને કાકીજી ચા લઈને આવ્યા. એ પણ હિંચકા પર સામીબાજી બેઠા. એમના સંતરા તો ત્યારે પણ બહુ મોટા હતા, તો સારીથી બ્લાઉઝને ઢાંકી રાખતા, નહીં તો મોટા મોટા સંતરા બહાર દેખાઈ જાય. એ દિવસે હિંચકો ખાતા ખાતા ક્યારે હટી ગઈ એમને ખબર પણ ના પડી અને હું સામેથી સંતરા જોયા કરતો હતો. મારું કેળું તો ગડક થઈ ગયેલો. એવામાં એવું બન્યું કે મજા પડી ગઈ. રશ્મિ, એવું શું બન્યું? એ સમય શ્રાવણ ભાદરવાનો, એટલે તને ખબર છે શ્રાવણ ભાદરવાનું શું સ્પેશિયલ હોય? રશ્મિ, ના. મારી નાની વાઈફને એ પણ ખબર નથી કે શ્રાવણ ભાદરવું કૂતરાઓનો મહિનો કહેવાય. આ મહિનામાં કૂતરાઓ કરે તો એક કૂતરીની પાછળ 3 કૂતરો અને એમાંથી એક તો કૂતરી પર એવી હાલતમાં વરંડામાં ઘૂસ્યા. તો હું એમને બહાર કાઢવા ઊભો થયો તો કાકીજી બોલ્યા રહેવા દો, જતા રહે છે, અત્યારે એમના દિવસો છે. પછી મેં કીધું કાકીજી એક વાત પૂછું? કાકીજી બોલ્યા પૂછું મનોજકુમાર, જે પૂછવું હોય. એક કૂતરી ઉપર 3 કૂતરા ચડવા જાય છે તો કૂતરીને દુખાય ના? કાકીજી બોલ્યા કંઈ ના થાય, છેલ્લે તો ગમે તે એક જ ચડશે. અને થોડીવારમાં એક કૂતરો ચોંટી ગયો અને બીજા 2 ખાલી એમ જ ચડ્યા જતા હતા. પછી મેં કીધું કાકીજી તમારી વાત સાચી નીકળી. કાકીજી હસતા હસતા બોલા કે અમે બહુ કૂતરા જોયા છે. પછી મારાથી રહેવાય એવું નહોતું, તો હું બોલ્યો કાકીજી એક વાત કહું, ખોટું ના લગાડતા? કાકીજી બોલ્યા ના રે, એમાં શું ખોટું લગાડવાનું? મેં કીધું અત્યારે કૂતરીની જગ્યાએ તમે હોય અને કૂતરાની જગ્યા હું હોય તો કેવી મજા આવત? કાકીજી બોલ્યા ઓહો, તમારે કૂતરો બનવું છે? મેં કીધું હા, પણ તમે કૂતરી બનો તો. કાકીજી બોલ્યા ઓહ બાપરે, તમને મારામાં શું એવું લાગ્યું? મેં ઇશારો કરીને એમના સંતરા બતાવ્યા. તો કાકીજીએ એમના સંતરા સામે જોઈને બોલ્યા ઓહો, બાળ દેખાય છે તમારા, એમ કહીને સારી ઢાંકી દીધી. મેં કીધું રેવા દો કાકી, મજા આવે છે જોવાની. પછી કાકીજી બોલ્યા આવો અંદર મનોજકુમાર. હું તરત જ ઊભો થયો અને ઘરમાં ચાલ્યો ગયો અને એ ઊભા થઈને વરંડાનો ગેટ બંધ કરીને ઘરનો મુખ્ય દરવાજો પણ અંદરથી બંધ કરતા આવ્યા અને મારી બાજુમાં સોફામાં આવી બેસી ગયા. પછી બોલ્યા બોલો મનોજકુમાર, શું કહેતા હતા? મેં શરમાતા શરમાતા કાકીજીના સંતરા સામે ઇશારો કર્યો. કાકીજી બોલા આટલો શરમાવ છો કેમ? મારો હાથ પકડીને સંતરા પર રાખી દીધો. પછી મેં પણ સંતરા દબાવવા લાગ્યો અને કાકીજીએ મારા પેન્ટને ખોલીને કેળું બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, તો નીકળ્યો નહીં, તો હું ઊભો થઈને કાઢી નાખ્યા. કાકીજી મારો કડક કેળું જોઈને બોલા ઓહો મનોજકુમાર, તમારો કેળું તો બહુ મોટો છે, તમારા કાકાજીનું કેળું પણ આવો મોટો નથી. એમ કહીને કાકીજીએ કેળાને કિસ કરી કેળાના ટોપાને દબાયું. પછી રૂમ ગયા અને કાકીજી હું જોરદાર રમતકામ ચાલુ કરી. 5 થી 7 મિનિટમાં તો કાકીજીનું પાણી નીકળી ગયું અને મેં પણ પિચકારી મારી દીધી. પછી બંને જણે કપડાં પરી બહાર સોફા પર બેઠા. થોડીવાર પછી મેં કીધું કાકીજી હું હવે સાંજ પડી ઘરે જાઉં. કાકીજી બોલ્યા આજ રાત રોકાઈ જાઉં, કાલે સવારે જજો, આમ પણ અંધારું થઈ ગયું છે. મારી પણ ઈચ્છા તો રોકાવાની હતી, તો હું રોકાઈ ગયો. રશ્મિ, તો રાતે પણ કાકીજીને? હા, રાતે તો આખી રાત બંને જણા પડી રહ્યા હતા. રશ્મિ, કાકીજીની બેનપણીને કેવી રીતે જોડેલી? ચલ હવે બાકીની વાત પછી કરીશું, તારું તો બતાવ. રશ્મિ, હું 12મામાં હતી ત્યારે એક સ્કૂલના છોકરા જોડે સોશિયલ સાયન્સની ગાઈડ મારી પાસે ના હતી, તો એની વાપરતી હતી. એક દિવસ હેલો મિત્રો, આ કહાનીની આગળની ઘટના આપણે ભાગ 4માં જાણીશું. તેના માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, તેથી હું ભાગ 4 જલ્દી લાવું. થેન્ક્સ ફોર વોચિંગ.